જય દ્વારકાધીશ મિત્રો। તો જો આપણી આ ગુજરાત 13 ડાંગર છે। આ ડાંગરનું રોપણ આપણે 16-17 દિવસ થયા છે। આજે 17 દિવસ થયા અને જો એકદમ કમ્પ્લીટ ડાંગર બની ગઈ છે। અને અત્યારે ગરમીનું વાતાવરણ છે અને ચાલુ થયું છે એટલે ડાંગરનો ગ્રોથ પણ સારો છે। 5-6 દિવસ પહેલાં ગરમી આટલી બધી નહોતી એટલે ડાંગર આપણને નજરમાં નથી આવતી, અને એની જગ્યાએ અત્યારે તમે જુઓ એકદમ હેલ્થી છોડ છે। બધા ડાંગર ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે। ગુજરાત 13 છે આ જો 17 દિવસની ડાંગર આટલી ફર્સ્ટ ક્લાસ લીલી દેખાય છે। હવે આને ખાતરનો પહેલો ડોઝ અત્યારે આપવાનો છે 1-2 દિવસમાં। જો 2 દિવસ પછી આને ખાતર આપીશું એટલે કમ્પ્લીટ બની જશે। પાણી પણ જો એકદમ ચોખ્ખું છે। અળસીનું પ્રમાણ છે પણ 2-3% જેવું, બહુ વધારે નથી। અને ગરમી પડે એટલે આપમેળે અળસી ઘણી ખાસી નીકળી જાય છે। જો આ અળસી છે, જો એની મેતે ઉપર આવે છે, કઈ દવા નાખી નથી તો પણ। સત્તર દિવસમાં આટલો વિકાસ ડાંગરનો થયો છે એટલે ડાંગર સારી કહેવાય અને સારી પણ છે જો। અને આ 10 દિવસનું રોપાણ છે, બાજુનું ખેતર આ ડાંગર આવી છે અને આપણે રોપ્યો બધું આજે 16-17 દિવસ થયા એટલે સરસ ડાંગર બની જાય છે। આ ખેતર આખું આપણે 16-17 દિવસ થયા અને પેલી બાજુ રહ્યું આખો પ્લોટ, એની અંદર 12-13 દિવસ થયા। અને પછી 4 દિવસે રોપ્યું છે આપણે, 5 દિવસે તો જુઓ। પણ આ વખતે પાણી નથી આપવાના લીધે ખેડૂતો ઘણા ખાસા મૂંઝે ડાંગર રોપી છે, પણ તો પણ ભરપૂર માત્રામાં રોપાય છે। બહુ ઉનાળું ડાંગર રોપાય છે એટલે ગઈ વખતે તો 350 રૂપિયા ભાવ હતો, આ વખતે તો મને લાગે 300 રૂપિયાના પરાણ આવવાના છે ઉનાળું ડાંગરના જો। આનો બજાર 2 વર્ષથી ઉનાળું ડાંગરનું ભાવ રેટ ઊંચો જતો જ નથી। ચોમાસું ડાંગર હજુ ખેડૂતો જોડે વેચવાની પડી છે અને વેપારી લેવા તૈયાર નથી। પાછળ આ 2 મહિના પછી ઉનાળું તૈયાર થઈ જવાની એટલે કેટલાક ચોખા ઇમ્પોર્ટ થાય એવી તકલીફના લીધે આનો બજાર જ ઊંચું આવતું નથી ડાંગરનું જો। અને જ્યારથી આ ઉનાળું પાકવાની ચાલુ થઈ ત્યારથી ચોમાસું ડાંગરમાં પણ બજાર દર વર્ષે તૂટતું જ આવે છે। આવી સિચ્યુએશન છે ખેડૂતની જો।